પ્રકરણ બીજું. કાળથી ડર્યો. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. તારી બેલડીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોળલ કહે છે જી. હરણ હણ્યા લખ ચાર તોડી રાણી, હરણ હણ્યા લખ ચાર જી. વનના મોરલા માર્યા, મેં તો વનના મોરલા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. ફોડી સરોવર પાળ તોડી રાણી, ફોડી સરોવર પાળજી. ગોદરેથી ગૌધણ વાળ્યા, મેં તો ગોદરેથી ગૌધણ વાળ્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. લૂંટી કુંવારી જાન તોડી રાણી, લૂંટી કુંવારી જાનજી. 27 મોડ બંધા માર્યા, મેં તો 27 મોડ બંધા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. જતા મથેજા વાળ તોડી રાણી, જતા મથેજા વાળજી. એટલા અવગણ મેં કર્યા, એટલા અવગણ મેં કર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારા સંભાળજી. પુણ્યે પાપ ઠેલાય જાડેજા, પુણ્યે પાપ ઠેલાય જી. તારી બેડલી બુડવા નહીં દઉં, તારી નાવડી ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોળલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. કાઠિયાણી બેસી જા બેલાડીએ. કાળ ભૈરવ જેસલે કાઠી ગામ પાઉ પટણની સીમ બહાર જઈને તોળલને ઘોડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું. જાડેજા, તોળલે શાંતિથી કહ્યું, ઘોડીને નાહક માર સિદ્ધ દેવો. તમે તમારે હાંકે રાખો, હું પેગડું પકડીને હાલી આવીશ. મરી રહીશ મરી. જેસલે વિકરાળ હાસ્ય કર્યું. નહીં મરું, ધણી જીવાડનાર છે જાડેજા. ધણી તારો? જોયો જોયો એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે પકડ પેંગડું ને કાઢ દોટ. જાડેજાની રાંગમાં ભીસાતી ગોળીએ વેગ પકડ્યો અને કાઠિયાણી તોળલ પણ પેગડું પકડીને જેસલના જમણા પડખે સથોસાથ દોડ કાઢવા લાગી. પ્રભાતના કેસરવર્ણા કિરણો ફૂટ્યા ત્યારે નામની નવાનગરની ખાડીને કાંઠે જેસલ, જાડેજો, ગોળી ને તોળલ ત્રણે પહોંચી ગયા. ધક્કા ઉપર ભીડાઈને મોટો મચવો ઊભો હતો. કચ્છ જનારા ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આગેથી આ ત્રણેયને નિહાળ્યા. કોઈ જડસું આદમી લાગે છે, જડસું. ઉતારુઓમાં વાતો ચાલી. બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતો આવે છે અને જુઓ જુઓ બાઈને મહિના ચડતા લાગે છે. નજીક આવતી ત્રિપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ. ઘાતકી લાગે છે. બાઈ પણ બળુકી દેખાય છે. જુઓની એની કદાવર કાયા, એ જ લાગણી હશે કાં તો. ઘોડે સવાર જ્યારે તદ્દન ઢુકડા આવ્યા ત્યારે જ એનું બુકાની બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ગોલર મરચા આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળા ઝુલ્ફા હતા. જુવાની આંટો લઈ ગઈ હતી. ઘોડીએથી ઉતરીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુલસીની પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગના હતા. ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. 4-6 જણા ઘોડીને દોરવા લાગ્યા. જબ્બર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું, ભાઈઓ દાખલો કરો માં. અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઉતરી ગઈ. જેસલ દાજે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. 5-7 ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું કે લાગ પડચેરા, મારી ઘરચી સોત દબાવી દે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોરઠિયાણીને મળ્યો તો માથાનો કાછેલો. મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજા ઉતારુઓ સંકોડાઈને ચૂપચાપ બેઠા. કાઠિયાવાડ કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજે રોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, એમાં આજ છુપી છુપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાસી આંખે આ અજાણી જોડલી તરફ જોતા હતા. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક આંગળી કરીને સાવધાન કરતો હતો. સબોસબ સડ મોકળા થયા.
ખલાસીઓએ સામસામા સંકેત શબ્દો આજે બનતી ચૂપકીદીથી સુણાવ્યા ને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું. બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વડ ચડાવી અણીએ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે. લઈ આવ્યો છું. મેં માંગી તે ત્રણેય ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે? ના ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી, આ કાઠિયાણી શી કરામત કરી રહી છે? એના મોં સામે મીઠ માંડતા હું કેમ ખચકાઈ રહ્યો છું? એના પેટની કાંઈ ખબર નથી પડતી. દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીના પાણી એકાએક ઉકળી કેમ રહ્યા છે? આ વાવડો ક્યાંથી ઉપડ્યો? મોજા ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યા? ખલાસીઓની દોટા દોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવા થંભની માથા ધૂણ, આ શું થવા બેઠું? ખાડીનો અધકાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો બેઉ દેખાતા બંધ પડ્યા. દિશાઓને માથે ધૂંધળા વાદળાના પડદા પડી ગયા. પવને શિકોટા દીધા. પંચ મહાભૂત પાગલ બન્યા. મોજાની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઉતરી ગયા. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે. અરે ભાઈ નાખુદા, આ શો મામલો છે? ભાઈઓ, વહાણ વહેમાં છે. અલા અલા હે અલા! ખલાસીઓ અલા પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા ફગાવવા લાગ્યા. ઉતારુઓ ભાઈઓ, તમારા પણ માલથાલ દઈ દો દરિયાલાલને. વહાણ હળવું કરો. કડેડાટી બોલી. તાવ લેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું અને કાળી કાળી વાદળીઓના ધમસાણ દેખાડી કાળના ડમરું બજાવતો આબ ખાવ ખાવ એમ ખાવકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ. મા છોકરાને ગળે બાજી પડી. પુરુષો બાયડીઓની સોળમાં લપાતા થયા. આંખ મીચાવા લાગી. ભાઈઓ બાઈઓ, અલા અલા પુકારો. આપણા પાપનો બોજ, કોકના અધર્મનો ભાર આ વહાણ ડૂબાવે છે. જેસલના હાથમાંથી મૂછના દોર છૂટી ગયા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમ તેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો હતો, આ શું છે? અમને કેમ ચેતવ્યા નહીં? એ બેઈમાનો, તમે જાણો છો હું કોણ છું? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું? જુવાન, હવે તો અલા અલા કરો. અટાણે મારી નાખવાની વાત હોય કે દરબાર? એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાજી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સામે રમનારો જાડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લાઈલાજ બન્યો. મરવું પડશે? હે 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 જાનથી જાશું? હે 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 કોઈ રીતે નહીં બચાય? હે હે આ તો મારી નાખ્યા. જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો. કોઈ શરણ આપી શકે? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું. એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ, આ ઓરત, આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું? ઓય માર્યા! પવન અને મોજાની એક પ્રચંડ થપાટ અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી. વોય કાઠિયાણી, બચાવ મને! જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું. જેસલ જાડેજા? તોળલ હસી. કચ્છના મોટા જોધાર, મોત તમને ડરાવી શકે છે? જાડેજા જેસલને મોતનો ભય? તારે પગે પડું. જેસલ લાચાર બન્યો. જેસલજી, પ્રભુને પગે પડો, ધણીનું નામ લો. ઓ મારા બાપ! ઉતારુઓમાંથી કોઈકે નામ સાંભળતા જ ફાળ ખાધી. આ તો કચ્છ અંજારનો જેસલ. જેસલ, અરરર! જેસલિયો આ હોય? આ તો મોતથી બીવે છે. આવો બાયલો! જેસલજી, કાઠિયાણીએ કહ્યું. સાંભળો છો ને? ઓ બાપ, ઓ મા! જેસલની જીભે બીજા બોલ નહોતા. પીટ્યો હત્યારો આપણી ભેડે ચડ્યો છે. એના પાપે વહાણ બુડે છે. એના પાપે મારા છોકરા મળશે. એક બાઈએ ચીસ પાડી. પીટિયાનું સત્યાનાશ જજો. બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા. આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર. ઉતારુઓએ ચીસ નાખી. એલા નાખો એને દરિયામાં. ભલે 3200 ચડે દરિયાપીરને. લોકો ધસી આવ્યા. ઓય બાપા, મને નાખશો માં!
તોળલ દે, બચાવો મને. જેસલ હાથ જોડવા લાગ્યો. તોળલ સૌની આડે આવી ઊભી રહી. કહ્યું, ઘડીક ખમો, અને જેસલ તરફ વળી. જેસલજી, વહાણ ઉગડશે, તોફાન હેઠું બેસશે. તમારા કર્મોનો બોજ ફગાવી નાખો દરિયામાં. શી રીતે તોળલ દે? પાપ પરકાશી નાખો, ધર્મને યાદ કરો. તમારો પાપ બોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે. ધર્મ? તોળલ દે, મેં ધર્મ કર્યું નથી, એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે. પરકાશી નાખો જાડેજા, તમારી બેડલી નહીં બુડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાએ પોતાના પોટલા વામી દીધા, તમે તમારા પોટલા વામી દો પાણીમાં. ઓહ ઓહ, તોળલ દે, મેં વનના મોરલા માર્યા છે, લખો મુખ હરણા માર્યા છે, નિરપરાધી જીવડાની હત્યા કરી છે. બસ હજી પ્રકાશો, હોળી નહીં બુડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને જેસલ? તમે જેના જાન લીધા છે એને એવું જ વહાલું હશે. એને યાદ કરો, એની માફી માંગો. જાડેજા, બેડલી નહીં બુડવા દઉં. તોડી રાણી, વોય વોય, ભેકાર કામા કર્યા છે મેં સરોવરની પાડો ફાડી છે, લોકના મોંમાંથી પાણી પડાવ્યા છે, ને મેં ગોદરેથી ગાયો લૂંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે. દૂધણી ને ગાભણી ગાયને મેં તગડી છે. એના વાછરું કેવા ભાંભળતા રહ્યા હશે જેસલજી. ઓ માં, ઓહ, પ્રકાશો, પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ જુઓ જાડેજા, વાવડો કમતી થયેલ છે, મોજાની થપાટો મોડી પડી છે. હા જેસલજી, હરમત રાખો. પાપ પ્રકાશો, બેડીને હું નહીં બુડવા દઉં. તોડી રાણી, હવે તો ન કહેવાય તેવી વાતો યાદ આવે છે. મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લૂંટી છે. મેં ઘરેણા માટે મોડ બંધા વરરાજાઓને ચાટકે માર્યા છે. પરણવા જાતા હતા તેને? હા હા, કોળ ભર્યા જાતા હતા તેમને. અને કેટલાને ગણાવું? 7 વિસુને 100 ઉપર 40 ને ઓ મારી માં! જેસલે આંખ મીચીને ઉપર હાથ દાબી દીધો. જુઓ જાડેજા, પાણીના પછાડા શમી જતા જાય છે, આભમાં ઉગાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દ્રશ્યો નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલા કબૂલ કરી નાખો, હોડીને નહીં ડૂબવા દઉં. તોડી રાણી, શું શું કબૂલું? મને સાંભળતા નથી. મેં કેટલા પાપ કર્યા છે કહી દઉં? માનવીને માથે જેટલા મોવાળા છે એટલા પાપ મારે માથે છે, ગણ્યાય નહીં. તોળલ દે, મને બચાવો. રંગ છે જેસલજી, આખી જ પાપ પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે, ને નિરખીને હસો કે મુસાફરો બધા કેવા રાજી રાજી થયા. તમે એટલા બધાને જીવાડ્યા, તમે જ જીવાડ્યા હો જેસલજી. જુઓ, આ નાના છોકરા હસે છે. જુઓ, સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેકાર છે અને જીવન કેવું મીઠું. જેમ બીજાને તેમ તમને તે. ખરું જેસલજી? જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલના ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું.